બાતમીના સુરતથી સમાચાર મળી રહ્યા છે। બીઆરટીએસ ચાલકની ગંભીર બેદરકારી સામે આવી। મુસાફરો બેસતા હતા અને બસ ઉપાડી દીધી। બસ ચાલુ થઈ જતા મુસાફરો નીચે પટકાયા, જેના દ્રશ્યો અમે આપને બતાવીએ। ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરાતા બસમાં અફરાતફરી। ચાલતી બસમાં અનેક મુસાફરો નીચે પડ્યા, એકબીજા પર ગબડી પડ્યા મુસાફરો। એક દાદાનો હાથ પણ દરવાજામાં ફસાયો હોવાની અહીંયા વિગતો મળી રહી છે, જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે। ભીડના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। વાયરલ વિડીયો બાદ બીઆરટીએસ વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા થયા છે। તો બીઆરટીએસ ચાલકની ગંભીર બેદરકારી, જ્યાં અતિશય મુસાફરો ભરેલી બીઆરટીએસ ચાલકે આ ગંભીર બેદરકારી દાખવી છે। મુસાફરો બસની અંદર જતા હતા, તે દરમિયાન જ બસ ઉપાડી અને બસ ચાલુ થઈ જતા મુસાફરો નીચે પટકાયા। જો કોઈ મુસાફરને ગંભીર ઈજા પહોંચી હોત તો જવાબદાર કોણ હોત, આ સૌથી મોટો સવાલ છે। લોકો બીઆરટીએસ બસમાં મુસાફરી તેમને સુરક્ષિત અને આરામદાયક મુસાફરી મળી રહે તે માટે કરે છે, પરંતુ આ અહીંયા જે વિડીયો સામે આવ્યો છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે હવે તો બીઆરટીએસ પણ સલામત નથી રહી। ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરતા બસમાં અફરાતફરી સર્જાઈ ગઈ હતી। ચાલતી બસમાં અનેક મુસાફરો નીચે પડ્યા, એકબીજા પર ગબડી પડ્યા મુસાફરો। જો કે એક વૃદ્ધનો હાથ દરવાજામાં પણ ફસાઈ ગયો હોવાની વિગતો છે। ભીડના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। વાયરલ વિડીયો બાદ બીઆરટીએસ વ્યવસ્થાને લઈને સવાલો ઉઠ્યા છે। અમારા સંવાદદાતા કીર્તેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કીર્તેશ, બીઆરટીએસ સલામત અને સુરક્ષિત સવારી ગણાતી હતી, પરંતુ આ દ્રશ્યો એ વાતની સાબિતી પૂરે છે કે હવે બીઆરટીએસ પણ મુસાફરો માટે સલામત નથી। બિલકુલ, સુરતના પર્વત પાટિયાનો આ વિડીયો વાયરલ થયો છે, જ્યાં બીઆરટીએસ જંકશન પરથી કેટલાક મુસાફરો બેસી રહ્યા છે, દરમિયાન જ ડ્રાઈવર બેદરકારી પૂર્વક બસને ઝડપભેર ઉપાડે છે અને બસ ઉપડતાની સાથે દરવાજા બંધ નથી થતા અને ત્યારે મુસાફરો એકબીજા પર પડતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। જો કે તંત્રની બેજવાબદારી કહેવાય, કારણ કે બીઆરટીએસ નો સિસ્ટમ હોય છે કે મુસાફરો બેસી ગયા બાદ દરવાજો લોક થાય છે અને ત્યારબાદ જ બસ ઉપાડવાની હોય છે, પણ અહીંયા ડ્રાઈવરની બેદરકારી એ મુસાફરો રસ્તા પર પડતા હોય છે। ખાસ કરીને પર્વત પાટિયા વિસ્તાર કે અહીંયા પાણી ખાડીપુરના પાણી ભરાયા હતા, પાણી ઉતરાય છે અને આજથી જયારે રાબેતા મુજબ કામ થયું છે ત્યારે લોકો મુસાફરોનો પ્રવાહ વધુ હતો, ત્યારે બસ ની સંખ્યા વધારવાની જગ્યા પર માત્ર ઘણી ગાડી બસો મૂકી હતી, એક જ બસમાં તમામ લોકો ચડવા જતા આ સમગ્ર ઘટના સામે આવી છે। બિલકુલ કીર્તેશ, એ જણાવો કે શું શહેરમાં પૂરતી બીઆરટીએસ બસ નથી? બિલકુલ, સુરતમાં બસોનું પ્રમાણ વધારે છે। કહી શકાય કે થોડા દિવસ પહેલા સુરતના પૂર્વ મહાનગરપાલિકાના કમિશનરે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું હતું કે જ્યારે તેઓ સુરતના કમિશનર હતા ત્યારે 800 બસો હતી અને અત્યારે આ બસોની સંખ્યા વધારવાની જગ્યા પર 600 બસ કરી નાખવામાં આવી છે અને જે પ્રકારે પાણી ભરાયા હતા, પાણીમાં ડૂબી જવાને લઈને બસોની સંખ્યા ઘટી છે, ત્યારે રૂટ ઉપર જ્યાં સૌથી વધુ ટ્રાફિક છે બસોની સંખ્યા ઓછી હોવાને લઈને મુસાફરોનો ધસારો। બીઆરટીએસ ચેરમેન અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષભાઈ, આપે આ વિડીયો જોયો છે કે જ્યાં ખીચોખીચ મુસાફરો ભરવામાં આવ્યા, બસ ઉપાડી દેવામાં આવી, મુસાફરો પટકાયા, આ વિગત આપની પાસે પહોંચી છે? પહેલા તો એ જાણવું છે। હા, પહોંચી છે। તો આવી અરાજકતા સર્જાવા પાછળનું કારણ શું છે? કારણ ડ્રાઈવરની લાપરવાહી। જી, આપણે બધી એજન્સીઓને ને બીઆરટીએસ ના અધિકારીઓ જે સંચાલન કરે છે એમને આપણે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે કે આપણે પ્રજાને સુરક્ષિત, સરળ અને સમયસર પરિવહનની સુવિધા મળી રહે એ દિશામાં આપણે કામ કરવાનું છે। પરંતુ અત્યારે બસ જે ડેપોમાં પૂર આવવાને કારણે જે ડૂબી ગઈ હતી તેમાં ઘણી બધી બસોને નુકસાન થયું હતું, એના કારણે બસોની સંખ્યા થોડી ઓછી ચાલે છે। સમયસર પરિવહનની સુવિધા ન મળવાને કારણે લોકોનો જમાવડો ભીડ સ્ટેશન પર, જંકશન પર જમાવડો થયો હતો ને બસમાં મુસાફરો ચડી રહ્યા હતા, તે દરમિયાન બસનો દરવાજો ખુલી જતા આ ઘટના બની છે। જી, આ ઘટના બાબતે જે તે એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ। મનીષભાઈ, આપ એ વિગત આપી શકો કે કેટલી બીઆરટીએસ બસ કાર્યરત છે અને કેટલી હાલ બંધ પડેલી છે?
બંધ પડેલી હાલતમાં આશરે 50 બસ બંધ છે, 600 એક્સટેન્ડ બસ ચાલી રહેલી છે અત્યારે. બિલકુલ મનીષભાઈ, આ જે અરાજકતા સર્જાઈ, હવે કોઈ મુસાફરને ગંભીર ઈજા પહોંચત તો જવાબદાર કોણ હોત? જવાબદાર કાયદેસરની એજન્સી પર કાર્યવાહી કરવામાં આવશે ને એનું ભુગતાન જે પણ હશે કાર્યવાહી એજન્સીઓ કરશે. બિલકુલ મનીષભાઈ, હવે એ જાણવું છે કે બસોની કમી છે, પાણી ભરાવાના કારણે ક્ષતિગ્રસ્ત થઈ છે, તો મુસાફરો માટે એવું કોઈ જાહેરનામું કે એવું કોઈ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે કે જેથી મુસાફરો પર ધીરજ રાખે, આ પ્રકારની અરાજકતા ન સર્જાય? એવું કંઈ કરવામાં આવ્યું નથી. જાહેરનામું એવું કંઈ બહાર પાડવામાં આવ્યું નથી. તો પછી ફરી એક વખત આ પ્રકારની ઘટના બનશે તો? 99% એવી ઘટના નહીં બને. આજે બધી એજન્સીઓને બોલાવીને એને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવશે. આપણે બધી જ ઇન્સ્ટ્રક્શન આપી છે કે ચાલુ બસે મોબાઈલ પર વાતો ડ્રાઈવર કરે છે એ બાબતે આપણે સસ્પેન્ડ પણ કર્યા છે ડ્રાઈવરોને, ને ઇન્સ્ટ્રક્શન પણ આપવામાં આવી છે. જી, શું પગલાં ભરવામાં આવશે? ટ્રાફિક સિગ્નલ પર ડ્રાઈવરો સિગ્નલનું પાલન નથી કરતા જે ટોળી જાય છે એ બાબતે પણ આપણે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે. જી મનીષભાઈ, શું પગલાં ભરવામાં આવશે એજન્સી કે ડ્રાઈવર ઉપર? કાયદેસરના જે પણ પગલાં હશે કાયદાકીય ભરવામાં આવશે. બિલકુલ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી કરાશે. આપ એ દ્રશ્યમાં જોઈ શકો છો કે ક્ષમતા કરતા વધુ મુસાફરો છે ત્યાં એમનો જમાવડો થઈ ગયો. જો કે શહેરમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી એ દરમિયાન બસો બંધ પડી ગઈ છે. અમારા સંવાદદાતા કીર્તિશ સતત અમારી સાથે જોડાયેલા છે. કીર્તિશ, મનીષ પટેલ જે બીઆરટીએસના ચેરમેન છે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી. તેમને એક આંકડો પણ આપ્યો છે કે આટલી બસ બંધ છે, આટલી કાર્યરત છે, ચાલક અને એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવશે. કીર્તિશ, બિલકુલ ન્યૂઝ 18 ગુજરાતીનો અહેવાલ બાદ જે પરિવહનના જે ચેરમેન છે તેઓ સામે આવ્યા. તેમને જે વાતો કરી પણ આ વાતમાં તથ્ય લાગતું નથી. વિડીયો વાયરલ છે, તેમની પાસે પહોંચી ગયો છે, તો એજન્સીઓને બોલાવશે અને ત્યારબાદ હવે સૂચના આપશે. આ કોઈ યોગ્ય જવાબ નથી. જ્યારે લોકોએ મત આપીને તમે ચૂંટ્યા છે, તેમને સત્તા પર બેસાડ્યા છે, ત્યારે તાત્કાલિક એક્શન હોવા જોઈએ. મને એ સમજાતું નથી કે આવી ઘટનાઓ તો અનેક વખત બની ગઈ છે. એજન્સીઓ સામે કડક કાર્યવાહીની વાત કરવામાં આવે છે, પણ કઈ કાર્યવાહી આજ દિન સુધી કડક થઈ એક મોટો પ્રશ્નાર્થ છે. ઘટના બની છે, ખબર છે કે પાણી ઉતર્યા બાદ જે વિસ્તારો છે, શ્રમિક વિસ્તારો છે, અહીંયાથી લોકો મોટી સંખ્યામાં જવાના હોય તો આ બધું તમામ વસ્તુનું આગોતરું આયોજન હોવું જોઈએ, પણ તંત્રનું કોઈ આયોજન નથી. અને હવે જયારે ઘટના બની છે, મીડિયા સવાલ પૂછે છે, ત્યારે તમામ એજન્સીઓને બોલાવીને તેમને સૂચના આપવામાં આવશે, તેમના પર કાર્યવાહી કરવામાં આવશે. કઈ કાર્યવાહી? મહેશ પટેલ જે શબ્દ બોલ્યા છે કે સિગ્નલ ઉપર સિગ્નલોનું પાલન નથી થતું, બેફામ જે ચલાવે છે, ચાલુ ગાડીએ મોબાઈલ ઉપર વાત કરે છે, તમામ વસ્તુ જાણવા છતાં આજ દિન સુધી કોઈ એક્શન લેવાયા નથી. તો આજની આ ઘટનામાં એક્શન લેવાશે તે વાતને પણ એક સવાલ ઉભો થાય છે. એટલે કે સુરત મહાનગરપાલિકા તમામ કામગીરીમાં તંત્ર નિષ્ફળ ગયું છે. એ તમામ ઘટનાઓ છેલ્લા 15 દિવસથી જોવા મળી રહી છે. પછી એ નાસીનગરનું ડિમોલેશન હોય કે ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગની ઘટના હોય, સુરતમાં પડેલો વરસાદને લઈને પાણી બ્લોક થવાની ઘટના હોય, પ્રી મોન્સૂનની ઘટના હોય કે બીઆરટીએસની ઘટના, તમામ ઘટનાઓમાં નિષ્ફળતા મળી છે. તેના માટે જવાબદાર કર્મચારીઓ, અધિકારીઓ અને સત્તાધીશો તમામ લોકો છે. કીર્તિશ, અહીંયા એક સવાલ થાય, ચેરમેન સાહેબની વાત પરથી એવું લાગે કે બધો જે દોષનો ટોપલો છે એજન્સીઓ પર નાખી દેવો છે, એસએમસી હાથ અદ્ધર કરી લેવા છે. બિલકુલ, મેં આ જ વાત તમારી સાથે શેર કરી છે કે જવાબદારી કોઈને લેવી નથી. જવાબદારી અધિકારીઓ છે કે જે લાખો રૂપિયા ટેક્સ, લોકોના ટેક્સના લાખો રૂપિયા પગાર લે છે, એમની જવાબદારી શું? એમની કોઈ જવાબદારી નથી. એજન્સીની જવાબદારી આવી ગઈ અને લોકોએ ચૂંટીને તેમને ચેરમેન બનાવ્યા છે, તો એમની જવાબદારી શું? જો મહાનગરપાલિકાના કર્મચારીઓ એજન્સીની પર કાર્યવાહી કરશે તો સત્તાધીશોનું કામ જ શું છે? એટલે અહીંયા જવાબદારી કોઈને લેવી નથી. એકબીજા સાથે ખોખો રમાય છે અને કામગીરીના નામે ખાલી વાર્તાઓ થતી છે. મેં કીધું ને કે છેલ્લા 10 ઘટનાઓ તમને બનાવી કે જેમાં મહાનગરપાલિકા નિષ્ફળ ગઈ છે. સ્માર્ટ સિટી તરીકે ઓળખાઈને ગુજરાતની કદાચ 10,000 કરોડની આવક કરતું આ મહાનગરપાલિકા છે. વિકાસની વાતો થાય, પુલોમાં અગ્રેસર છે, તો આ બધી કામગીરીમાં કેમ અગ્રેસર નથી?
અત્યારે સવાલ એ ઉભો થાય છે કે મહાનગરપાલિકા જાત જાતના એવોર્ડ લઈને આવે છે, આ એવોર્ડ કેવી રીતે મળે છે તેથી એક સવાલ આજે આ સત્તાધીશ અને ચેરમેનના કહેવા પર લાગી રહ્યા છે, કારણ કે બધું જ જો એજન્સી કરતી હોય તો એમનું અધિકારીઓનું કામ જ શું છે. જી કીર્તેશ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો આ એ દ્રશ્યો હતા કે જ્યાં કોઈ મુસાફરને ગંભીર ઈજા પહોંચે તો જવાબદાર કોણ હત, પણ ન્યૂઝ 18 ગુજરાતી તમામ મુસાફરોને પણ અપીલ કરી રહ્યું છે આવી ઉતાવળ તમને જ ભારે પડી શકે છે.